સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં હવે આક્ષેપ પ્રત્યાક્ષેપો તેજ બન્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તંત્રને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ ભાજપ ચૂંટણીમાં હારના ભયથી કોંગ્રેસના તાલુકા અને જિલ્લા પંચાયત ઉમેદવારો પર દબાણ કરી રહી છે। ઉમેદવારોને ધમકાવવાની સાથે આર્થિક લાભની લાલચ આપીને ફોર્મ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, એવો આક્ષેપ કરવામાં આવ્યો। ફોર્મ ખેંચવા બાબતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને લોભ લાલચ આપવા, ધમકી આપતા ઓડિયો અને અમે ખરાઈ કરી અને ઓડિયો રિલીઝ કર્યા છે। પોલીસમાં કમ્પ્લેન પણ કરી છે। હજુ અમારી પાસે 4 ઓડિયો ક્લિપ છે જેની અમે ખરાઈ કરી રહ્યા છીએ અને ખરાઈ થયા પછી એની પણ અમે પોલીસ ફરિયાદ કરવાના છીએ અને એ ઓડિયો મીડિયા સમક્ષ અને લોકો સમક્ષ પણ અમે રજૂ કરવાના છીએ। શું કારણ હોઈ શકે લલિતભાઈ? કે ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટાની અંદર હાર ભાળી ગઈ છે અને એટલા માટે એમને ગઈકાલ સુધી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યોને ડરાવી, ધમકાવી, લોભ લાલચ આપી અને ફોર્મ પાછા ખેંચાવવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ એમાં ક્યાંય એમને સફળતા મળી નથી। હજુ અમે 4 ઓડિયો ક્લિપની ખરાઈ કરી અને મીડિયા સામે પણ મૂકવાના છીએ અને પોલીસ ફરિયાદ પણ કરવાના છીએ। લલિતભાઈ, ગુજરાતભરની અંદરમાં ઘણી એવી સીટો છે જે બિનહરીફ થઈ ભાજપની, શું કહેશો? બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે કોંગ્રેસ પાર્ટીમાંથી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાની ઈચ્છાથી ચૂંટણી જંગમાં ઉતરે છે। ભારતીય જનતા પાર્ટી હારની ડરે પોલીસ તંત્ર, ચૂંટણી પંચ, ગુંડાઓનો ઉપયોગ કરી ઉમેદવારોને ડરાવવા, ધમકાવવાનો પ્રયત્ન કરે છે। દીકરીઓને પરત સાસરેથી મૂકી જવાની પણ ધમકીઓ આપી રહ્યા છે। આ બધી વાત બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક હારના ડરને કારણે વધુમાં વધુ સીટો બિનહરીફ થાય અને એના તરફી માહોલ બને, એના માટે કોંગ્રેસ પાર્ટી બદનામ થાય એના માટેના પ્રયત્નો કરી રહી છે। કોંગ્રેસ પાર્ટી આ વખતે તાકાતથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મેદાને ઉતરી છે અને પ્રજાનો જે આક્રોશ છે એ આક્રોશ ભારતીય જનતા પાર્ટીને મોંઘો પડવાનો